ન્યૂટનની ગતિનો પહેલો નિયમ ભણીને આવી ગયા. ટોટલ 3 નિયમ છે ન્યૂટનની ગતિના. પહેલો નિયમ કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી એ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ રહેશે, અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિની સ્થિતિ ચાલુ રાખશે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે કોઈ પણ પદાર્થ પર લાગતા વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર, વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગુ પડતા બાહ્ય બળ જેટલો અને બળની દિશામાં હોય છે. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના, હે ને, અથવા તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, અને બંને જુદા જુદા પદાર્થો પર લાગુ પડે છે. અને બંને પદાર્થોમાં એ પ્રવેગ પણ ઉત્પન્ન કરે, અને અલગ અલગ દળ હોય તો પ્રવેગ પણ કેવો ઉત્પન્ન થાય? અલગ અલગ ઉત્પન્ન થાય. રેડી? તો આ નિયમોને આધારે આજે આપણે સાબિત કરવાના છે વેગમાન સંરક્ષણનો નિયમ. તો જુઓ, બોર્ડ પર ધ્યાન આપજો, સંપૂર્ણ ધ્યાન. ને તો ખબર જ નહીં પડે આમાં શું કહેવા માંગે છે. કયો છે આ? પરીક્ષામાં જો એક તો ન્યૂટનની ગતિના નિયમો છે તે, બીજો નિયમ, ત્રીજો નિયમ, અને આ વેગમાન સંરક્ષણનો નિયમ. સૌથી પહેલા તો આ વેગમાન સંરક્ષણનો નિયમ શું કહેવા માંગે ને એ તમને લોકોને જણાવી દે. વેગમાન સંરક્ષણનો નિયમ એટલે શું? તો માની લો કે તમારી પાસે બે પદાર્થ છે. આ એક હાથમાં પદાર્થ નંબર A, આ હાથમાં પદાર્થ નંબર B. સિમ્પલ. હવે આ બે સ્થિર અવસ્થામાં છે, અત્યારે કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ નથી લાગતું, તો અત્યારે જે એનું વેગમાન છે તે પ્રારંભિક વેગમાન કહેવાય. હવે આ બે પદાર્થને મેં અથડાવી દેમ, તે સમયે એનું વેગમાનમાં ફેરફાર થશે કે નહીં થશે? નહીં થાય. અથડામણ પહેલા જે કુલ વેગમાન છે અને બે પદાર્થોને અથડાવી દીધા પછીનું જે વેગમાન છે, આ બંને કેવું રહે? સરખું રહે છે, જો એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો. કન્ડિશન છે, હે. અથડામણ પહેલા પદાર્થનું કુલ વેગમાન અને અથડામણ પછી પદાર્થનું કુલ વેગમાન કેવું રહે છે? સમાન રહે છે. પણ ક્યારે? જો એના ઉપર બાહ્ય બળ લાગતું ન હોય ત્યારે. સિમ્પલ. કોઈને કંઈ ડાઉટ આમાં? કોઈ કંઈ ડાઉટ છે તને? નહીં મળે. તો આ જ ઘટનાને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ, કે પદાર્થનું કુલ વેગમાન છે તે અચળ રહે છે. અથડામણ પહેલાં જેટલું હોય, અથડામણ પછી પણ કેટલું રહે? તેટલું જ. પણ જો એના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો. અને આ નિયમને કહેવાય વેગમાન સંરક્ષણનો નિયમ. એટલે કે વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી, વેગમાન ઘટતું પણ નથી, વેગમાન વધતું પણ નથી. અથડામણ પહેલાં જેટલું વેગમાન હતું, અથડામણ પછી પણ તેટલું જ વેગમાન રહે છે. વેગમાન કોને કહેવાય? તો દળ અને વેગના ગુણનફળને વેગમાન કહેવાય. કેમ કે વેગમાન છે તે દળ અને બીજું વેગ, બે વસ્તુ પર આધાર રાખે ને, તો તે આપણે સમજી ગયેલા છે. એટલે વેગમાન બોલવું એટલે દળ ગુણ્યા વેગ સમજવાનું. જો હવે અહીંયા તમને કન્ડિશન આપું. આપણે કેમ બે પદાર્થો લીધા? તો અહીંયા આપણે બે પદાર્થો લઈએ છીએ, પછી બધું લખાવું છું તમને. આ એક પદાર્થ છે તમારી પાસે A, અને આ એક પદાર્થને આપણે રાખીએ B. ચાલો, સિમ્પલ. હવે આ પદાર્થ A છે તો એનું દળ છે તે MA, અને આ પદાર્થ B છે એટલે એનું દળ કયું? જો દળને તો ખબર ને, M વડે દર્શાવાય. દળ એટલે M, માસ. માસ એટલે દળ. સિમ્પલ. હવે આ બંને એક જ દિશામાં ગતિ કરતા છે, એટલે આ A નામનો પદાર્થ પણ આ દિશામાં જ ગતિ કરે, અને B નામનો પદાર્થ પણ એ જ દિશામાં ગતિ કરે. હવે ગતિમાં આવ્યો તો સ્વાભાવિક છે કે એનો વેગ પણ આવે જ. તો આનો વેગ છે તે UA, પ્રારંભિક વેગ કેટલો છે આનો? UA. અને આનો કેટલો વેગ થશે? B નામનો પદાર્થ એ પણ U વેગથી ગતિ કરે, A નામનો પદાર્થ પણ U વેગથી ગતિ કરે છે. પ્રારંભિક વેગ તો U જ કહેવાય ને. અંતિમ વેગ હોય તો એને V કહેવાય, પણ પ્રારંભનો વેગ હોય તે કેટલો? U. બરાબર. અને અંતિમ વેગ કેટલો? V. હવે A નામના પદાર્થનો પ્રારંભિક વેગ એટલે UA, અને B નામના પદાર્થનો પ્રારંભિક વેગ એટલે UB. A નામના પદાર્થનું દળ MA અને B નામના પદાર્થનું દળ MB. આ પહેલી કન્ડિશન ખબર પડી. અહીંયા બંને પદાર્થો છે એક જ દિશામાં ગતિ કરતા છે કે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા છે? એક જ દિશામાં ગતિ કરતા છે. તો જ્યારે બે એક જ દિશામાં ગતિ કરતા હોય
તો એકબીજા સાથે અથડાય ખરા? માની લેવો કે આ જે યુ એ છે, અહીંયા કન્ડિશન આ યુ એ એટલે એ નામના પદાર્થનો વેગ છે એ આ યુ બી કરતાં કેવો છે? વધારે છે. એટલે યુ આ એ નામનો પદાર્થ એ વધારે ગતિથી જાય, બી નામનો એના કરતાં થોડા ઓછા વેગથી જાય. બે અથડાય ખરા કે નહીં? અથડાય. કોઈ દિવસ અથડાય નહીં. પહેલાનો વેગ વધારે એટલે આગળ જ રહેવાનો છે, બીજાનો વેગ ઓછો એટલે એની પાછળ જ રહેવાનો છે. તો અથડાવાના કા? અગાડીવાળો બાયચાન્સ બ્રેક મારે ને પાછળવાળો ઠોકી કાઢે તો અથડાય, પણ બંને ગતિમાં જ છે તો અથડાય ના અથડાય. જ્યારે બંને વિરુદ્ધ દિશામાં આમને સામને આવતા હોય તો ઠડામ અથડામણ થાય ને. તો આ અથડામણ પહેલાની સ્થિતિ છે મિત્રો. આ કઈ સ્થિતિ છે? અથડામણ પહેલાની સ્થિતિ. ચાલો આને આપણે 1 નંબર આપી દઈએ, આ પહેલી આકૃતિને. હવે આ બે પદાર્થને આપણે શું કરીએ? અથડાવીએ. પણ પદાર્થ અથડાય ક્યારે? એકબીજાની વિરુદ્ધ દિશામાં આવતા હોય અને એક જ રસ્તા ઉપર આવતા હોય. પેલો બીજા જ રસ્તા પર આવતો, મેં બીજ રસ્તા પર જતો છે, હવે ઠોકાઈ ગયા. તો આ બે પદાર્થોને હવે આપણે શું કરીએ? તો આ આપણો એ નામનો પદાર્થ, આ આપણો બી નામનો પદાર્થ. એ નામનો પદાર્થ છે, અહીંયા લખીએ આપણે, આ દિશામાં ગતિ કરે છે, અને બી નામનો પદાર્થ છે તે આ બાજુ આવે છે. તો હવે એકબીજા સાથે અથડાવાના કે નહીં અથડાવાના? અથડાવાના. તો અથડાશે એકબીજાની સાથે તો બંને એકબીજા પર કેવું બળ લગાડશે? સરખું. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો અહીંયા તમે જુઓ, આ એ નામનો પદાર્થ છે એ કોના ઉપર બળ લગાડશે? બી ઉપર. તો એને શું કહેવાય? એફ. એ નામનો કોના પર લગાડે છે? બી ઉપર. તો એને લખાય એફ બી એ. આ એ નામનો પદાર્થ કોના પર લગાડે છે? બી ઉપર. તો આ બી વાળો એ પર નહીં લગાડે, આ ક્રિયાબળ લગાડે. તો આ શું લગાડવાનો? પ્રતિક્રિયાબળ. તો એ પ્રતિક્રિયાબળ કેટલું થશે? એફ એ બી. જે રીતે આ એ નામનો બી ઉપર લગાડે તો બી નામનો પદાર્થ છે તે કોના ઉપર લગાડશે? તો સમજ પડે ને? તો આવી રીતના સમજજો કે પાછળથી આ બી ઉપર એ પછાડી છે એટલે કોના ઉપર લગાડે? બી ઉપર લગાડે છે. અહીંયા બી પાછળ છે તો કોના ઉપર લગાડે છે? એ ઉપર. સમજી ગયા ને? હા. એટલે તમે કરતા કેમ ઉલટું લખ્યું? આમ એ બી પર લગાડે તો અહીંયા એફ એ બી હોવું જોઈએ કે નહીં? ના, પણ એ નામનો કોના પર લગાડે છે? બી ઉપર. તો એ ક્યાં આવે? પાછળ. પાછળવાળો આગળવાળા પર લગાડી શકે ને બળ? હે? ઓકે, ચાલ આટલું વસ્તુ ખબર પડ્યું? આ કઈ સ્થિતિ થઈ ગઈ તમારી? અથડામણ. અથડામણ પછીની નહીં, અથડામણની સ્થિતિ છે. અહીંયા અથડાયા એકબીજા સાથે. તો આ તમારી કઈ સ્થિતિ થઈ ગઈ? રેડી? બંને એકબીજા ઉપર સમાન મૂલ્યનું બળ લગાડ્યું કે ના લગાડ્યું? લગાડી દીધું. કોઈને કંઈ ડાઉટ નથી ને આટલી વસ્તુમાં? હવે એક ત્રીજી સ્થિતિ આપું. જો આ પહેલી સ્થિતિ હતી અથડામણ પહેલાં, એકદમ શાંત હતા. આ અથડામણની સ્થિતિ. હવે અથડાઈ ગયા. હવે અથડામણ પછીની સ્થિતિ જોઈએ આપણે. તો અથડાઈ ગયા પછી આ એ નામનો પદાર્થ છે અને આ શું છે? બી નામનો પદાર્થ છે. તો અથડામણ પછી બંનેના વેગમાં ફેરફાર થઈ જાય. આ જે એ નામનો પદાર્થ છે તેનો વેગ થઈ જાય VA. દેખાય છે? અને હવે આ બી નામનો પદાર્થ એનો વેગ થઈ જાય છે. એનું દળ તો સેમ જ રહેવાનું. અહીંયા એનું દળ છે તે કેટલું રહેશે? MA જ રહેશે. આનું દળ કેટલું રહેશે? MB. દળ બદલાતું નથી એટલે એટલા ને એટલા રહેવાના ને. તેમ આનું દળ પણ કેટલું રહેશે? MA. અને આનું દળ પણ કેટલું? MB. કોઈને કંઈ ડાઉટ નથી? ફરક કેટલો પડ્યો અથડામણ પછી? વેગ બદલાઈ ગયો. વિવેક, અહીંયા અથડામણ પહેલાં બંને એક જ દિશામાં ગતિ કરતા હતા તો એનો વેગ UA હતો, આનો હતો UB. અહીંયા એકબીજા સાથે અથડાઈ ગયા અને પછી પાછા છૂટા થઈ ગયા. અથડાઈને પછી ફેંકાઈ તો ગયા જ હે ને? તો હવે જોજો, આનો વેગ થઈ ગયો VA અને આનો વેગ થઈ ગયો VB. 3 સ્થિતિ તમને મેં સમજાવી અહીંયા. પહેલી હતી અથડામણ પહેલાંની સ્થિતિ, આ છે અથડામણની સ્થિતિ અને આ છે અથડામણ પછીની સ્થિતિ. ચાલો, કોઈને કંઈ ડાઉટ નથી ને આમાં? ઓકે, સમીકરણ સાબિત કરવાનું છે, એકદમ વિચિત્ર સમીકરણ. તો એના માટે આ વસ્તુ સમજ પડવી જ જોઈએ અને પરીક્ષામાં તો આકૃતિ હાથે દોરવાનું છે. બરાબર? અને જે શાબ્દિક કથન છે એ તો તમે જેમાંથી વાંચતા હોય તેમાંથી લખી દેજો. હું આખા સમીકરણ તમને સાબિત કરી આપું છું. ઓકે, તો હવે જો, હવે આને આપણે સમીકરણ રૂપે લખવાનું છે બધુંને. આ 3 વસ્તુ તો ખબર પડી ને?
કે કોઈને હજી પણ આમાં ડાઉટ છે? નથી ને? હા, હવે તમે જુઓ કે અહીં બે પદાર્થો છે, તો એ બે પદાર્થોના દળ, બે પદાર્થ એટલે કયા કયા પદાર્થો? એ અને બી. તો બે પદાર્થોના દળ કયા છે? MA અને MB છે. પછી તો પહેલો મુદ્દો, તથા તેમના પ્રારંભિક વેગ, તેમના કેવા વેગ? હવે એ નામનો પદાર્થ છે તેનો કેટલો? UA, અને બી નામનો પદાર્થ છે એનો કેટલો છે? UB છે. ચાલ, આટલું વસ્તુ તો હવે આકૃતિ પરથી લખતા આવડે કે નહીં આવડે? આવડી જાય બધું? ઓકે. આ અથડામણ પહેલાની સ્થિતિ છે. અથડામણની સ્થિતિમાં શું થાય છે? તો એ નામનો પદાર્થ બી ઉપર બળ લગાડે અને બી નામનો પદાર્થ એ ઉપર બળ લગાડે છે. તો અથડામણની સ્થિતિમાં એ પદાર્થ દ્વારા કોના પર લાગે? બી પર લાગતું બળ કયું થશે? એ દ્વારા કોના પર લાગે? બી ઉપર, તો FBA. અને બી પદાર્થ દ્વારા એ બી પર લગાડે તો બી એ પર લગાડશે ને, તો બી પદાર્થ દ્વારા એ પર લાગતું બળ કેટલું થશે? FAB થશે. ઓકે. તો પહેલા કિસ્સાનું વર્ણન કર્યું કે બે પદાર્થના દળ MABA છે અને તેના પ્રારંભિક વેગ શરૂઆતમાં કેટલા છે? UAB. અથડામણ પહેલા, અથડામણની સ્થિતિમાં બંને એકબીજા પર બળ લગાડે તો એક છે તે FB અને બીજું છે તે FAB. હવે ત્રીજી સ્થિતિની વાત કરીએ આપણે, ત્રીજા મુદ્દામાં વાત કરીએ ને, તો અથડામણ પછી બંને પદાર્થના વેગ કેટલા થશે? VA અને VB થશે. વેગમાં ફેરફાર થઈ ગયો. બસ હવેથી શરૂઆત કરવાની છે આપણે અહીંયા. હવે આપણે બંનેના પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન અને લખી દઈએ, અને પછી આપણે ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, અને એના પરથી સાબિત કરીએ આપણે વેગમાન સંરક્ષણનો નિયમ. તો ધ્યાન આપજો. હવે અહીંયા બે સ્થિતિ છે. અથડામણ પહેલા શું થાય? તો પદાર્થ એનું પ્રારંભિક વેગમાન, પદાર્થ એનું વેગમાન, લાવતો પદાર્થ એનું વેગમાન, બંનેના વેગમાન તો ગણી લઈએ ને આપણે, વેગમાનમાં ફેરફાર નહીં થાય પણ બંનેના વેગમાન જાણી લઈએ. પદાર્થ એનું વેગમાન, તો એનું વેગમાન એટલે PA થશે. એમ તો વેગમાનનું સૂત્ર હું આપને ખબર, P બરાબર M ગુણ્યા V. તો અહીંયા એ નામના પદાર્થનું એટલે PA થયું M. તો દળ કેટલું છે એ નામના પદાર્થનું? MA. અને વેગ કેટલો છે એનો પ્રારંભિક અથડામણ પહેલા? UA, નોટ VA. વેગ કેટલો છે? ચાલો રેડી. આને એક નંબર આપી દેમ. તે રીતે પદાર્થ બીનું વેગમાન, તો અહીંયા PA ની જગ્યાએ આવશે PB, તો અહીંયા MA ની જગ્યાએ MB અને UA ની જગ્યાએ, ચાલો બધાને સમજ પડે ને? દળ ગુણ્યા વેગ જ કર્યું છે આપણે અથડામણ પહેલા. હવે વાત કરીએ અથડામણ પછી વેગ બદલાઈ જાય ને, તો હવે અથડામણ પછી બંનેના વેગ બદલાય છે કે નથી બદલાય? બદલાય છે. તો જો અથડામણ પછી પદાર્થ એનું વેગમાન કેટલું થશે? બોલો. હવે આને આપણે P' A લઈ લઈએ. P' A બરાબર MA ગુણ્યા VA. અથડામણ પછી તો વેગ બદલાઈ ગયો ને, અને અહીંયા પછી હું લખવાનું પદાર્થ બીનું વેગમાન P' B બરાબર આ તો MB ગુણ્યા VB. તો આને સમીકરણ આપી દઈએ 3 અને આને આપી દઈએ. ચાલો, આટલુંમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી લઈ. આકૃતિ ક્લિયર? એ આકૃતિનું વર્ણન ક્લિયર થઈ ગયું. પછી અથડામણ પહેલાં અને અથડામણ પછી બંનેના વેગમાન આપણે શોધી કાઢ્યા. રેડી. હવે આપણે આગળ વધવાનું છે. વેગમાનનો ફેરફાર,
પછી વેગમાનના ફેરફારનો સમય દર, પછી ન્યૂટનની ગતિનો બીજો નિયમ વાપરવાના છે. કોઈને કંઈ ડાઉટ નથી ને? ઓકે, વાત કરીએ વેગમાનમાં ફેરફાર. તો જુઓ, હવે પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર. જોજો, મેં ખાલી હું લખેલું છે, તમે ધ્યાન આપજો મારા લખાણ ઉપર. મેં એટલું જ લખેલું છે કે પદાર્થ એના વેગમાનમાં ફેરફાર. મેં એમ નથી લખ્યું પદાર્થ એ અને બીના વેગમાનમાં ફેરફાર. કોના? ખાલી એના. તો જો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર શોધવો હોય તો અંતિમ વેગમાન છે એમાંથી કયું બાદ કરવાનું? પ્રારંભિક. તો જો પદાર્થ એનું પ્રારંભિક વેગમાન કેટલું છે? હા, આ પદાર્થ એનું પ્રારંભિક જ કહેવાય ને આને. પદાર્થ એનું આ બંને કેવા આવ્યા તમારા? પ્રારંભિક, શરૂઆતના. અને આ બે કેવા આવ્યા? અંતિમ આવ્યા, પદાર્થ એ અને બીના. તો પદાર્થ એનું, જો અહીંયા ખાલી પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર, તો શું થવાનું તમારું? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન. તો અહીંયા બરાબરનું સૂત્ર મૂકું, અહીંયા બાજુમાં લખા ને તો જગ્યા ઓછી પડે. તો તમે તો બાજુમાં જ લખજો કે અહીંયા બાજુમાં જ, તો અહીં જગ્યા ઘટે એટલા માટે અહીંયા લખું છું. તો અંતિમ વેગમાન તમે જુઓ પદાર્થ એનું તો કેટલું છે? P ડેશ એ છે કે નહીં મળે? તો P ડેશ એ ઓછા પ્રારંભિક વેગમાન ખાલી એનું જુઓ કેટલું છે? PA. જો અહીંયા એનું જ લખેલું છે, તો એનું અંતિમ P ડેશ એ અને એનું પ્રારંભિક PA. PA શું? PA કોલ્ડ ડ્રિંક્સ. ઓકે, PA કે P ડેશ એ કેટલા છે? MA VA. હા, MA ગુણ્યા VA એટલે આવું લખી દેમ ચાલે ને? ઓછા PA કેટલા છે? MA અને જો આ બંનેમાં કંઈ સામાન્ય દેખાય તમને? MA તો MA ને બહાર કાઢી લઈએ તો બચ્યું કેટલું? VA ઓછા. થયું કે નહીં થયું? કોઈને કંઈ ડાઉટ આમાં નહીં મળે? અથવા આને આવું જ રવા દઈએ તો પણ વાંધો આવે કોઈને? આવું જ રાખી દેમ તો? લાવ એવું જ રાખી દઈએ. કન્ફ્યુઝ થઈ જાય અમુક લોકોને પાછા. જો સામાન્ય કાઢી લઈ તો પણ કંઈ વાંધો નહીં, નહીં કાઢે તો પણ કંઈ વાંધો નહીં. તો આને આપણે નંબર આપી દઈએ 5. પણ આ આપણે લખ્યો પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર. કોના? ખાલી પદાર્થ એના. હવે તમે જોજો અહીંયા શું લખું છું. ના, હવે પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફારનો સમય દર. એ સમજી ગયા ને? જ્યારે મેં ન્યૂટનની ગતિનો બીજો નિયમ ચલાવેલો ને ત્યારે પણ આ જ વસ્તુ સમજાવેલી. પહેલાં ફેરફાર લખેલો આપણે, વેગમાનમાં ફેરફાર, પછી વેગમાનના ફેરફારનો સમય દર. અહીંયા પણ પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર, હવે એના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો સમય દર કેટલો થશે? તો જુઓ, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર. તો હવે સમય દર શોધવાનો તો અહીંયા બરાબરનું ચિહ્ન ત્યાં બાજુમાં મૂકવા પડે મારે. પણ જો જગ્યા છે ત્યાં, એની જગ્યાએ મેં અહીંયા લખું, તમારે બાજુમાં જ લખવાનું. હવે ફેરફારનો ખાલી સમય દર આવે ને તો આટલું તો તમે ઓલરેડી હોઈતું જ છે. પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર કેટલું છે? જો આવ્યું ને? હવે સમય દર આવે એટલે છેદમાં ખાલી તમારે કેટલા મૂકવાના હોય? T જ. તો આના બરાબર અહીંયા શું થઈ જશે? તો MA VA ઓછા MA UA આખાના છેદમાં. અને સમીકરણ નંબર જો અને આપણે 5 આપ્યું, અહીંયા કેટલું આપી દઈએ? જો કોઈને કંઈ ડાઉટ નથી ને આમાં? બધું ચોરી કરીને મૂકતા છે અહીંયાથી જ. સમય દર એટલે આ વેગમાનમાં થતો ફેરફાર તો હોય તો એનો સમય દર એટલે આના છેદમાં કેટલા મૂકી દીધા? T. આ પ્રોસેસ કરી. હવે આપણે સૌ જાણીએ છીએ ન્યૂટનની ગતિનો કયો નિયમ? બીજો નિયમ, કે પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગુ પડતા બાહ્ય બળ જેટલો હોય છે. રેડી? તો હવે આ કેટલું થશે? તો હવે અહીંયા આપણે લખીએ, હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર શું થશે? તો જો FAB લઈએ આપણે, તો અનુસાર પદાર્થ એ પર પદાર્થ બી દ્વારા લાગતું બળ
પદાર્થ એ પર પદાર્થ બી દ્વારા. હવે એ ઉપર કોણ લગાડે? બી. તો બી પાછળો હે કે આગળો હે? એ ઉપર કોણ લગાડે એવું લખ્યું મેં? બી દ્વારા લાગે છે બળ. તો પાછળથી બી લગાડે હે ને. તો અહીંયા જો તો વેગમાનમાં થતા ફેરફારનો સમય દર કેટલો હોય છે? તો પદાર્થ પર લાગતા બળ જેટલો. તો પદાર્થ પર બળ કેટલું લાગે છે? તો એ ઉપર બી લાગે છે. તો અહીંયા લખાશે એફ એ, કેમ કે જો એ ઉપર કોના દ્વારા લાગે છે? બી દ્વારા. તો આ બી દ્વારા કોના પર લાગે? એ ઉપર. આ કેને કેટલું થાય એ બળ? વેગમાનમાં થતા ફેરફારના સમય દર જેટલું. એટલે એમ એ વી એ ઓછા એમ એ યુ એ આખાના છેદમાં ટી. અને મેં સમીકરણ નંબર આપી દેમ એ. ચાલશે? કોઈને કંઈ વાંધો નથી? આટલી અજામત કરી, આટલું સમજ પડી ને? પડી કે સમજ? કંઈ ડાઉટ નથી ને આમાં? પહેલે વેગમાનમાં થતો જો પ્રારંભિક વેગમાન, અંતિમ વેગમાન સુધી કાઢ્યા. અથડામણ પહેલાં પ્રારંભિક, અથડામણ પછી અંતિમ. આ બે વસ્તુ તો મળી ગયું. પછી તો આપણે વેગમાનમાં પદાર્થ એના વેગમાનમાં થતો ફેરફાર હોય તો આયરો. પછી એના ફેરફારનો સમય દર હોય તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ એવું કે આ વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એટલે આયરુઆ એના પર લાગતા બાહ્ય બળ જેટલો હોય છે. તો પદાર્થ એ પર બી દ્વારા લાગતું બળ કેટલું છે? એફ એ બી. તો બંને હરખું જ થવાનું કે નહીં? વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળ જેટલો. એટલે બંને કેવા લખ્યા આપણે? જે રીતે આપણે પદાર્થ એનું હોઈધું તે રીતે આપણે પદાર્થ બીનું શોધી શકીએ કે નહીં શોધી શકીએ? તો અહીંયા આપણે પાછી આખી પ્રોસેસ કરીએ આવી રીતના. હવે પદાર્થ બીના વેગમાનમાં થતો ફેરફાર કે આને આધારિત ડાયરેક્ટ લખી દઈએ બીનું. ડાયરેક્ટ લખાય ને? તો હવે તેવી જ રીતે તો અહીંયા શું લખવાનું? હવે તેવી જ રીતે આ જે ઉપર હોઈધું ને તેવી જ રીતે ને તો પછી તારા પાછા અહીંયાથી ચાલુ કરવાનું કે પદાર્થ બીના વેગમાનમાં થતો ફેરફાર તો પી ડેશ બી ઓછા પી બી. પછી એમાંથી એમ એ યુ બી એમ કરીને પછી તારે આખું લખવા પડે અંતિમમાંથી પ્રારંભિક. તો બેટર છે કે અહીંયા જ તું જોઈ લે ને, હે ને? ખાલી એની જગ્યાએ શું કરી નાખવાનું આવે? બી કરી નાખવાનું આવે. તો જુઓ અહીંયા એફ એ બી છે તો અહીંયા શું થઈ જશે આપણું? એફ બી એ. કોઈને કંઈ ડાઉટ છે? નહીં મળે. બળ તો બદલે ને હવે ક્રિયાબળ તો પ્રતિક્રિયા બળ આવશે. એમ એ વી એ તો અહીંયા થઈ જશે તમારું એમ બી વી બી. એની જગ્યાએ ખાલી શું આવી જશે? એમ બી યુ બી. અને આખાના છેદમાં કેટલા આવશે? ટી. તો આને સમીકરણ નંબર કેટલું આપી દઉં? ચાલો આટલું ક્લિયર થઈ ગયું. તે જ રીતે એમ કીધું ને તો કામ પૈતું આપણું. ને તો પાછું અહીંયાથી પાછું લખતે તો બોર્ડ નાનું પડી જાય. આટલું મોટું બોર્ડ છે આપણું 6x4નું, તે બી નાનું પડે એક થિયરીમાં. કંઈ ડાઉટ નથી ને? ઘરે પ્રેક્ટિસ કરવી જ પડશે તમારે. જો પ્રેક્ટિસ નહીં કરે ને તો ભૂલી જવા હે. બાકી છે કંઈ નહીં મળે દીપકામાં, મામૂલી જ છે. ખાલી બાદબાકીને એવું જ કર્યા કરતા છે. હવે જુઓ, હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમને બોલાવીએ. તો હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના હોય પરંતુ વિરુદ્ધ દિશામાં હોય છે. સમજી ગયા ને? તો જો આ ક્રિયાબળ છે અને આ કયું છે? પ્રતિક્રિયાબળ. તો બંને સમાન થવાનું. તો એફ એ બી બરાબર એફ બી એ. પણ દિશા કેવી? વિરુદ્ધ. તો વિરુદ્ધ દિશા માટે અહીંયા શું લખ્યું? સમજી ગયા ને? ક્રિયાબળ પ્રતિક્રિયાબળ બંને કેવા છે? સમાન છે. પણ દિશા કેવી? વિરુદ્ધ. એટલે અહીંયા શું લખ્યું? હવે એફ એ બી તમારી પાસે કિંમત છે. જુઓ એમ એ વી એ ઓછા એમ એ યુ એ આખાના છેદમાં. તો આ એફ પછી આ માઇનસનું ચિહ્ન અહીંયા રાખીએ. એફ બી એ કેટલા છે તમારી પાસે? એમ બી વી બી ઓછા એમ બી આખાના છેદમાં કેટલા આવશે? આ ટી ટી કેન્સલ થઈ ગયા. જો તો અહીંયા આપણે કેટલું બચ્યું? તો એમ એ વી એ ઓછા એમ એ યુ એ બરાબર આ માઇનસને અંદર જવા દેમ તો ઓછા એમ બી વી બી ઓછા ઓછા આ ઓછાને અંદર મોકલી આપ્યા કે તો ઓછા ઓછા વત્તા એમ બી યુ બી, સોરી વી બી લખાઈ જતું હતું, એમ બી. ચાલો રેડી? કોઈને કંઈ ડાઉટ નથી? નથી ને? ચાલો તો જો અહીંયા વી અને યુ આ અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ. તો એક બાજુ આપણે કયા રાખીએ? અંતિમવાળા રાખીએ અને એક બાજુ બધા કેવા રાખીએ? પ્રારંભિકવાળા. તો જો અહીંયા આપણે છે એમ એ વી એ. તો આ વી એટલે અંતિમ વેગ છે. તો આ બાજુ અંતિમ વેગવાળું તેને આ બાજુ લઈ આવે બરાબરની. તો બરાબરની આ બાજુ છે ઓછા એમ બી વી બી. આ બાજુ લઈ આવું તો વત્તા એમ બી
વીબી. ચાલો રેડી, બરાબરનું ચિહ્ન અહીંયા કેટલું છે? આ ઓછા એમએ યુએ ત્યાં જશે તો વત્તા એમએ યુએ વત્તા ઓલરેડી અહીંયા શું છે? એમબી યુબી. તો એમએ વીએ વત્તા એમબી વીબી મિત્રો, એમએ વીએ વત્તા એમબી વીબી તો અંતિમ વેગમાન થાય કે નહીં થાય? કુલ અંતિમ વેગમાન. આ કયું થવાનું? કુલ સરવાળો કર્યો ને એટલે કુલ અંતિમ વેગમાન. અને આ જો યુ એટલે પ્રારંભિક વેગ, તો કુલ કયું વેગમાન? પ્રારંભિક. રેડી? હવે અંતિમ એટલે ફાઇનલ. અંતિમ મેચ રમે ને તો તે ફાઇનલ હોય, ખબર ને? તો વેગમાનને આપણે કહીએ પી અને ફાઇનલને આપણે દર્શાવીએ એફ. તો આને કહેવાય અંતિમ વેગમાન. બરાબર? પી એટલે વેગમાન અને પ્રારંભિક એટલે ઇનિશિયલ એટલે આઈ. તો પી એફ બરાબર પી આઈ. જો વેગમાનમાં કંઈ ફરક પડ્યો? કુલ અંતિમ વેગમાન અને કુલ પ્રારંભિક વેગમાન. પ્રારંભિક વેગમાન એટલે અથડામણ પહેલાંનું વેગમાન અને પીએફ એટલે અંતિમ વેગમાન એટલે અથડામણ પછીનું વેગમાન કેવું આવ્યું? એટલે જ્યારે પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ ન લાગતું હોય તો તે સમયે તેનું કુલ પ્રારંભિક વેગમાન અને કુલ અંતિમ વેગમાન બંને કેવું રહે છે? સમાન રહે છે, અચળ રહે છે, બદલાતું નથી. અને આ જ નિયમને કહેવાય છે વેગમાન સંરક્ષણનો નિયમ. કોઈને કંઈ ડાઉટ છે આમાં? હવે જો કેટલી અજામત કરી. અહીંયાથી ચાલુ કર્યું ઉલટાનું આટો પેલું એફ બરાબર એમએ કરતાં બી વિચિત્ર, પણ છે કેવું પાછું? મામૂલી છે. ઓકે ચાલો ફટાફટ આને ઉતારી લેવો છો.